ટ્રાફિકના રૂલ્સ તોડતા વાહનવીરો હવે ચેતી જજો. મેમો આવે છે છતાં નહીં ભરીએ તો શું થઈ જશે? આવું તો હવે વિચારતા પણ નહીં, કારણ કે પોલીસ અપગ્રેડ થઈ ગઈ છે. પોલીસ હવે નવી સિસ્ટમથી ઈ ચલાણ ફાડશે, જ્યાં ચલાણ ના ભરવાનું તમારી પાસે કોઈ જ બહાનું નહીં વધે. તો શું છે આ સરકારની નવી વ્યવસ્થા? વન નેશન વન ચલાણ જાણીએ. આખા ભારતમાં 15 જાન્યુઆરીથી લઈ 15 ફેબ્રુઆરી સુધી રોડ સેફટી મંથ તરીકે ઉજવાય છે, અને એ જ રોડ સેફટીને ઇન્શ્યોર કરવા માટે ગુજરાત સરકારે એનઆઈસીના સહયોગથી વન નેશન વન ચલાણ એક નવો પ્લાન ઇમ્પ્લિમેન્ટ કર્યો છે. ઈ ચલાણ એપ્લિકેશનમાં વ્હીકલનો નંબર નાખવાથી ચલાન જનરેટ થઈ જશે, અને જે પણ વાહન ચાલક હશે એમની પાસે 3 ઓપ્શન હશે દંડ ભરવા માટે. સૌથી પહેલો ઓપ્શન એ હશે કે ત્યાં જે પણ હાજર હેડ કોન્સ્ટેબલ હોય તેમને તમે દંડ જમા કરાવી શકો છો. જો હવે તમારી પાસે કેશ ના હોય તો ઈ ચલાન જનરેટ કરી તમને તમારા નંબર ઉપર મોકલી દેવાશે, અને ઈ ચલાન જનરેટ થઈ જાય એના પછી જો 90 દિવસ સુધી પણ તમે દંડ ના ભર્યો હોય તો એ વર્ચ્યુઅલ કોર્ટમાં ટ્રાન્સફર થઈ જશે. વર્ચ્યુઅલ કોર્ટમાં ટ્રાન્સફર થયા પછી હજી પણ તમે દંડ નથી ભર્યો તો એ ફિઝિકલ કોર્ટમાં ટ્રાન્સફર થઈ જશે, અને ફિઝિકલ કોર્ટમાં ટ્રાન્સફર થયા પછી સમન મોકલાવી તમને કોર્ટમાં પણ હાજર કરી શકે છે ગવર્મેન્ટ. પહેલા બીજા શહેરથી આવેલા વાહન ચાલકોને છટકબારી મળી જતી હતી, કારણ કે આપણી પોલીસની પાસે બધા જ શહેરમાં રજીસ્ટર થયેલા નંબરનું કોઈ પણ રિફ્લેક્શન નહોતું. પણ હવે આ એપ્લિકેશન થ્રુ જેટલા પણ આરટીઓ છે બધા જ આરટીઓમાં જેટલી પણ નંબર પ્લેટ્સ નોંધાઈ છે એ બધાનો રેકોર્ડ એમને આ એપ્લિકેશનમાં મળશે, જેથી કોઈની પાસે હવે છટકબારી નહીં રહે. અને ત્રીજું ઓપ્શન, જ્યાં સુધી તમે ચલાણ ભર્યું નહીં હોય ને ત્યાં સુધી તમે તમારું વાહન વેચી પણ નહીં શકો કે નહીં તમે તમારું વાહન કોઈ બીજાના નામે ટ્રાન્સફર કરાવી શકશો. પહેલા શું થતું કે પોલીસ જ્યારે પણ વાહન ચાલકને રોકતી ત્યારે લાયસન્સ એમના બીજા બધા ડોક્યુમેન્ટ્સ પોલીસે માંગવા પડતા. પણ હવે ઈ ચલાણ એપ્લિકેશનમાં જ્યારે પણ વાહનનો નંબર પોલીસ નાખશે ત્યારે એમને બધી જ ડિટેલ્સ જોવા મળી જશે. હવે જો આગળ તમે કોઈ ચલાણ નહીં ભર્યું હોય તો એ પણ એમાં રિફ્લેક્ટ થશે. તમારે તો કોઈ ચલાણ ભરવાનું બાકી નથી ને. ટ્રાફિક રૂલ્સ અને રોડ સેફટી માટે કાયદો હવે થોડો વધારે કડક થયો છે. તો તમારા ફ્રેન્ડ્સ જે આ બધું બહુ જ લાઇટલી લેતા હોય એમની સાથે આ વિડીયો શેર કરજો, અને એમને કહેજો કે હવે આ બધું લાઇટલી ના લે, કારણ કે હવે એમની પાસે પણ કોઈ છટકબારી નહીં વધે.